નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં પ્રથમ પરીક્ષા 2025 માટે જે ગણિત વિષયનું એસાઇનમેન્ટ આવ્યું છે એમાં વિભાગ સીમાં ચેપ્ટર નંબર 1ના દાખલા જોઈશું. મિત્રો, જો તમે હજુ પણ આગળનો સેક્શન A અને Bના વિડીયો ના જોયા હોય તો પ્લેલિસ્ટમાં જઈને તમને એ વિડીયો મળી જશે, તો જરૂર જોઈ લેવા. ચલો શરૂઆત કરીએ આપણે. જેમાં સેક્શન C આપણોમાં દરેક દાખલાના માર્ક 3 ગુણ રહેશે. અહીંયા છે કે નીચે આપેલા પ્રશ્નોના માગ્યા પ્રમાણે ગણતરી કરીને જવાબ આપો. અહીંયા ટોટલ 8 પ્રશ્નો હશે અને એમાંથી આપણે કોઈ બી 5 પ્રશ્નોના જવાબ આપવાના રહે છે. ક્લિયર? ચલો, પહેલો પ્રશ્ન છે પ્રકરણ 1માં કે પહેલો જે પ્રશ્ન છે કે વર્ગમૂળમાં 9.3 એની સંખ્યા રેખા પર દર્શાવો. તો આપણે સમજો શું કર્યું, સંખ્યા રેખા દોરી. બરોબર, તો લખતા જઈએ. નીચે લખીએ. સૌ પ્રથમ એક રેખા દોરો. બરોબર, જ્યાં O એક બિંદુ લો. આપણે O લીધું છે. O એક બિંદુ લીધું. હવે શું છે, O થી 2 એકમ. એકમ કહું છું હું, કોઈ માપ સેન્ટીમીટર કે ઇંચ એવું માપ નથી કહેતો. હા, આપણે અહીં લખી દઈએ કે 1 એકમ બરાબર 2 સેન્ટીમીટર લેતા. તમારે જેટલા લેવાય એટલા લેવાય. 1 સેન્ટીમીટર લો તો પણ ચાલે, 2 લો તો પણ ચાલે, 3 લો તો પણ ચાલે. પણ ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે 2 એકમ કીધા હોય તો 1 એકમ બરાબર જેટલા સેન્ટીમીટર લો એને ગુણ્યા 2 કરો એટલે 2 એકમ થાય. 1 એકમના 2 સેન્ટીમીટર તો 2 એકમના કેટલા થાય? 2 એકમના 4 સેન્ટીમીટર થાય. બરોબર, સમજ પડી આટલી સુધી? ઓકે. હવે O થી 2 એકમ માપ લેવાનું. બરોબર, અને માપ લઈ બિંદુ A મેળવો. તો જો ધ્યાનથી જોજો, મારે અહીંયા સ્કેલ નથી, પણ તમે પરીક્ષામાં સ્કેલનો ઉપયોગ ધ્યાનથી પૂર્વક, જેમ કે આ 2 સેન્ટીમીટર એટલે આટલે થશે. બરોબર, અને 4 એટલે કેટલે થશે? આટલે થશે. એટલે અહીંયાથી 2 એકમ, આ 1 અને આ 1 એકમ, ટોટલ કેટલા થયા? 2 એકમ. બરોબર, બિંદુ A મેળવો. તો લખશું કે O થી 2 એકમ માપ લઈ બિંદુ A મેળવો. આપણે મેળવી લીધું. ચલો દેખો, અહીંયા રચના જે છે એ મોડે કરવાની જરૂર નથી. આકૃતિ તમે જે કામ કરો છો એ કામ આપણે અહીંયા નીચે મુદ્દામાં દર્શાવવાનું છે. હવે શું કરશું આપણે? એ જે આ જે જગ્યા છે અહીંયા A થી લંબ એટલે કે ઉપરની તરફ, બરોબર, લંબ તરફ માપ લઈ કેટલા એકમ માપ લેશું? 1 એકમ. આપણે 1 એકમ બરાબર કેટલું હતું માપ? 2 સેન્ટીમીટર હતું. એટલે કે અહીંયા આપણે સીધી એક લીટી દોરશું અહીંયાથી લઈને અહીંયા સુધીની, કે જે આપણું 2 સેન્ટીમીટર થાય. આ 2 સેન્ટીમીટરનું માપ લીધું મેં. ઓકે, મોટું લાગે છે મારે, થોડુંક નાનું કરી દઈએ આપણે. 2 સેન્ટીમીટર માપ લીધું. સમજ પડી મિત્રો? તો જ્યાં 2 સેન્ટીમીટર માપ આવ્યું એને નામ આપો આપણે શું? B નામ. એને આપણે નામ આપી દઈએ B. બરોબર, અહીંયા લખી દે 1 એકમ. તો અહીંયા લખીએ આપણે આગળ ત્રીજો મુદ્દો. A થી 1 એકમ લંબ તરફ માપ લઈ બિંદુ B મેળવો. બરોબર, મેળવી લીધું. ત્યારબાદ હવે શું કરશું? A અને B ને જોડો. આપણે તો જોડી લીધું છે, તો લખીએ તથા બિંદુ A થી B ને જોડો. હવે દેખો, ખાસ શબ્દ શું છે? લંબ તરફ. લંબ એટલે કે 90 અંશના ખૂણે ઉપરની તરફ જવું જોઈએ. ઓકે, એટલે અહીંયા 1 એકમ માપ લીધું અને કેટલા અંશનો ખૂણો બને છે? 90 અંશનો. લંબ તરફ દોરે છે. હવે શું કરીએ આપણે કે O બિંદુથી
બી બિંદુને જોડવાનું છે આપણે. તો આ જોડી લીધું. તો લખશું બિંદુ ઓ થી ઓ અને બી ને જોડો. તો જોડી લીધું આપણે. હવે શું કરવાનું? પરિકરની અણી અહીંયા રાખવાની, બરોબર, અને પેન્સિલની અણી બી પર રાખવાની. અહીંયાથી ઓ થી બી જેટલું પરિકરને માપ લેવાનું, એટલે કે પરિકરનો પોઈન્ટ અહીંયા આવશે અને પેન્સિલનો પોઈન્ટ ક્યાં આવશે? આ જગ્યા પર, બરોબર. આટલું પરિકર લઈને પરિકરની મદદથી એક ચાપ દોરવાનો, જે ચાપ આ રીતે આવશે, બરોબર. તમે અહીંયા પરિકરની અણી રાખશો અને ત્યાંથી દોરવાનું કરશો તો આ રીતે તમારું માપ અહીંયા આવશે પેન્સિલથી. આ જે જગ્યા પર અડે ત્યાં આપણે શું કરવાનું? આ રીતે માપ દોરી દેવાનું. તો આપણે દોરીએ. તો કે ભાઈ અહીંયાથી પરિકરની મદદથી મેં શું કર્યું કે ઓ થી બી સુધીનું માપ લઈને આ રીતે એક ચાપ દોર્યો. સમજ પડી? તો જ્યાં ચાપ મળે છે ત્યાં શું નામ આપ્યું આપણે? બિંદુ સી નામ આપ્યું. અને એ જે સી બિંદુ મળ્યું છે એ આપણું કેટલું મળ્યું છે? વર્ગમૂળમાં 5 મળશે. સમજ પડી? આ જે સી બિંદુ મળ્યું છે એ કેટલું મળ્યું? વર્ગમૂળમાં 5. ફરીથી કહું છું, શું કર્યું છે કે ઓ થી બી સુધી પરિકરનું માપ લીધું છે, પરિકરનું, બરોબર. પરિકરનો પોઈન્ટ અહીંયા આવશે અને પરિકરમાં રહેલી પેન્સિલની અણી ક્યાં આવશે? આ જગ્યા પર. હવે અહીંયા પરિકરનો પોઈન્ટ મૂકીને બી થી એક ચાપ આ રીતે દોરવાનો છે અને જે આપણી પહેલી રેખાને ટચ થાય છે જે ચાપ, તે જગ્યા પર શું નામ આપશું? સી નામ આપીએ, જે આપણું વર્ગમૂળમાં 5 મળ્યું કહેવાય. તો લખીએ આપણે અહીંયા કે ઓ થી બી ઓબી જેટલું માપ લઈ પરિકરની મદદથી ઓને કેન્દ્ર લઈ એક ચાપ દોરો, જે દોરેલ રેખાને સી બિંદુમાં છેદે છે, જેને સી નામ આપો. માટે બિંદુ સી એ માગેલ સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 5 છે. તો બસ એકદમ સહેલું છે. હવે હું તમને કહું, તમે કહો છો કે તમે ડાયરેક્ટ કેવી રીતે કહી શકું કે આ વર્ગમૂળમાં 5 છે? તો જુઓ મિત્રો, આ કેટલા એકમ લીધેલા? હવે આપણા પાયથાગોરસનો પ્રમેય તો બધાને ખબર હશે. શું છે કે કર્ણનો વર્ગ બરાબર બાજુનો વર્ગ વત્તા બાજુનો વર્ગ. આ પાયથાગોરસનો પ્રમેય છે. કર્ણ કોણ છે? તો કે ઓબી. તો અહીંયા લખીએ કે ઓબી નો સ્ક્વેર. બાજુ કઈ છે? તો કે આ ઓએ અને એ બી, આ બે શું છે? બાજુ છે ત્રિકોણની. તો લખીએ ઓએ નો વર્ગ વત્તા એ બી નો સ્ક્વેર. ચલો માપ લઈએ. ઓએ નું માપ કેટલું લીધું? 2 એકમ, એટલે કે 2 નો વર્ગ, વત્તા એ બી નું માપ કેટલું છે? 1 એકમ, એટલે 1 નો વર્ગ. માટે 2 નો વર્ગ કેટલો છે? 4. 1 નો વર્ગ 1, એટલે કેટલા થાય? 5. એટલે ઓબી સ્ક્વેર બરાબર કેટલા મળ્યા આપણને? તો કે ઓબી સ્ક્વેર બરાબર આપણને મળ્યા 5, બરોબર. માટે અહીંયા લખું છું, જો ઓબી માંથી વર્ગને દૂર કરે તો સામે શું ચડી જાય? વર્ગમૂળ ચડી જાય. એટલે કે ઓબી નું વર્ગ કેટલું મળે? મને વર્ગમૂળમાં 5 મળે. તો અહીંયાથી વર્ગમૂળમાં 5 છે તો એનો ચાપ હું દોરું છું, તો મને કેટલો મળે છે? અહીંયા આ જગ્યા પર કેટલું મળશે? જ્યાં મળે છે ત્યાં એ મને વર્ગમૂળમાં 5 મળશે. તો મિત્રો આ રીતે આપણે આ સંખ્યા રેખા દોરી શકીએ છીએ. તો મિત્રો દાખલા નંબર 2 કે જો x બરાબર 5 વત્તા 2 વર્ગમૂળમાં 6 હોય તો x ઘન વત્તા 1/x ની કિંમત શોધો. હવે અહીંયા દેખો, x ઘન વત્તા 1/x ઘન છે, તો તમે એને આમ લખી શકો કે x નો ઘન વત્તા 1/x નો ઘન. આ રીતે લખી શકાય, કારણ કે 1 નો ઘન 1 જ થાય ને x નો ઘન એટલે આપણે ઉપર કૌંસમાં લખ્યું.
તો હવે જરૂર શું પડશે? એક તો એક્સ પડશે જરૂર, અને બીજી 1/, એક્સની જરૂર પડશે. તો આપણે પહેલાં કિંમત શોધી લઈએ અને પછી ડાયરેક્ટ પછી જવાબ શોધીએ. તો સૌપ્રથમ એક્સ બરાબર તો કેટલા મળ્યા છે? આપેલા છે 5 + 2 વર્ગમૂળમાં 6. હવે 1/, એક્સ શોધવો છે તો શું થશે કે ભાઈ 1/, એક્સની કિંમત મૂકો, 5 + 2 વર્ગમૂળમાં 6. આનું આપણે છેદ સમીકરણ કરીએ તો છેદ સમીકરણ કેવી રીતે થાય? તો કે 5 - 2 વર્ગમૂળમાં 6 વડે ગુણવાના અને 5 - 2 વર્ગમૂળમાં 6 વડે ભાગવાના. આ તો દરેક મિત્રોને આવડે છે, દાખલા ગણેલા જ છે આપણે. હવે ઉપર 1 ગુણ્યા 5 - 2 વર્ગમૂળમાં 6 એટલે એનું એ જ આવશે 5 - 2 વર્ગમૂળમાં 6. છેદમાં શું છે કે આ દેખો, પહેલો કૌંસ પ્લસ છે અને બીજો કૌંસ માઇનસ છે, એટલે કે a + b a - b, એટલે શું થશે કે a નો વર્ગ ઓછા b નો વર્ગ. ક્લિયર? આટલે સુધી સમજ પડી મિત્રો? માટે અહીંયા જવાબ શું હશે? 5 - 2 વર્ગમૂળમાં 6 ભાગ્યા 5 નો વર્ગ 25. હવે આ પદ અહીંયા જોઈએ, 2 વર્ગમૂળમાં 6 નો વર્ગ એટલે કે 2 નો વર્ગ 4 અને વર્ગમૂળ 6 એટલે કે 6. 6 ચોક 24 એટલે ઓછા 24 થશે. 5 - 2 વર્ગમૂળમાં 6 ભાગ્યા કેટલા મળે? 1. તમારો જવાબ કેટલો આવ્યો? 1/, નો કિંમત કેટલી આવી? 1/, બરાબર 5 - 2 વર્ગમૂળમાં 6 મળ્યા. આ તમને શાની કિંમત મળી મિત્રો? તો કે 1/, ની કિંમત મળી. કેટલી મળી? 5 - 2 વર્ગમૂળમાં 6 ની કિંમત મળી આપણને. ક્લિયર? આટલે સુધી સમજ પડી? હવે મિત્રો જો કે આપણી જોડે સૂત્ર છે બે. સૂત્ર શું છે કે અહીંયા એક આપ્યું છે આપણને કે કિંમત શાની શોધવાની કીધી છે? x3 + 1/, ની કિંમત શોધો. ક્લિયર? તો અહીંયા જોઈએ, આપણે શરૂઆત કરીએ અહીંયા દાખલાની. હવે તો અહીંયા x3 + 1/, ની કિંમત શોધવાની છે. ક્લિયર મિત્રો? ચલો, x3 બરાબર એટલે કોનો ઘન થશે? તો કે 5, x ની કિંમત કેટલી હતી? 5 + 2 વર્ગમૂળમાં 6 નો ઘન વત્તા 1/, એટલે આ પદને તમારે લખવું હોય તો આ રીતે લખાય, x3 વત્તા 1/, નો ઘન. આ રીતે લખ્યું તો હવે વધારે સમજ પડશે મિત્રો. તો અહીંયા આપણે આની વેલ્યુ લખી દીધી. x ની વેલ્યુ અહીંયા લખું છું, બરાબર વત્તા 1/, એટલે કેટલા છે? 5 - 2 વર્ગમૂળમાં 6 છે, એનો ઘન કરી દીધો. હવે આપણી જોડે બે નિત્યસમ છે. કયા છે તો જોઈએ. તો પહેલું છે a + b નો ઘન. એનું નિત્યસમ શું હતું આપણી જોડે? તો કે a નો ઘન વત્તા b નો ઘન વત્તા 3ab કૌંસની અંદર a વત્તા b. આ પહેલાનું છે. બીજું માઇનસ માટે શું છે કે a - b નો ઘન બરાબર a નો ઘન ઓછા b નો ઘન ઓછા 3ab કૌંસમાં a - b. આ તમારું બીજાનું નિત્યસમ છે. હવે આ બે નિત્યસમના આધારે તમે આ સંખ્યાને તમે લખી શકો. તો લખીએ આપણે. અહીંયા શરૂઆત કરીએ. તો પહેલી સંખ્યા શું હતી? 5 + 2 વર્ગમૂળમાં 6 નો ઘન બરાબર વત્તા 5 - 2 વર્ગમૂળમાં 6 નો ઘન. આપણે કિંમત મૂકીએ બંનેની. તો ચલો, પહેલા આ a કહેવાય, આ b કહેવાય. આના માટે આ a છે ને આના માટે આ b છે. બરોબર? આ રીતે હું અહીંયા લખી રાખું છું, સમજ પડે એટલા માટે. ચલો, પહેલામાં a નો ઘન એટલે કોનો ઘન થશે? તો કે 5 નો ઘન વત્તા b નો ઘન એટલે શું થશે? 2 વર્ગમૂળમાં 6 નો ઘન વત્તા 3ab એટલે કે 3 × 5 × 2 વર્ગમૂળમાં 6 વત્તા ગુણ્યા શું થશે અહીંયા? તો કે 5 + 2 વર્ગમૂળમાં 6. આ પહેલું થયું. હવે વત્તાની નિશાની કરું છું અને ફરીથી લખું છું બીજા કૌંસ માટે. બીજા કૌંસમાં પહેલું શું છે? a કોણ હતું? તો કે 5 અને b કોણ છે? તો 2 વર્ગમૂળમાં 6. તો ફરીથી લખીએ 5 નો ઘન ઓછા 2 વર્ગમૂળમાં 6 નો ઘન વત્તા ઓછાની કિંમત આવશે અહીંયા, કારણ કે બીજા માઇનસ વાળામાં તો બધી શું છે? -3a એટલે કે 5, b એટલે કે 2 વર્ગમૂળમાં 6 અને a વત્તા b એટલે કે 5 a ઓછા b એટલે 5 - 2 વર્ગમૂળમાં 6. હવે દેખો મિત્રો, આ જે પહેલું પદ છે ને એ પહેલા પદ માટે છે, પ્લસ વાળા માટે, અને જે આ બીજું પદ છે
કોનું છે? માઇનસ વાળા માટે, બરોબર. આ બંનેનું મેં સાદું રૂપ અહીંયા લખી દીધું. હવે આની જરૂર નથી, આપણે કાઢી નાખીએ. સમજ માટે જ લખેલું. ક્લિયર? સમજ પડી? આ બીજું પદ તો આપણે શું કર્યું? નિત્યસમને આગળ લઈ લીધા છે. હવે સાદું રૂપ આપીએ બધાનું. તો સાદું રૂપ કેવી રીતે આપશું? તો જો મિત્રો, 5નો ઘન કેટલો થાય? 125 વત્તા, હવે સાદું રૂપ આપવાની જરૂર નથી આની. અહીંયા ધ્યાનથી જુઓ મિત્રો, દેખો આ 2 વર્ગમૂળમાં 6નો ઘન અને -2 વર્ગમૂળમાં 6નો ઘન, આ બંને સરખા નીકળી જશે. નીકળી ગયા. હવે વત્તા, હવે આ પદનું આપણે ગણતરીમાં લઈએ, બરોબર. 5 તરી 15, 15 દુ 30. તો લખીએ કે 30, અહીંયા લખશું આપણે કે 30 વર્ગમૂળમાં 6 અને કૌંસ જેમ છે તેમના તેમ લખીએ 5 વત્તા 2 વર્ગમૂળમાં 6 વત્તા ફરીથી આ પદ. અહીંયા શું વધ્યું? તો કે પહેલો 5નો ઘન 125, 5નો ઘન કેટલો થશે? 125 ઓછા, હવે અહીંયા જો 5 તરી 15 દુ ઓછા 30 વર્ગમૂળમાં 6 કૌંસની અંદર 5 ઓછા 2 વર્ગમૂળમાં 6. ક્લિયર? આટલે સુધી સમજ પડી મિત્રો? હવે આગળના પદમાં જોઈએ. ચલો, તો અહીંયા હવે દેખો, આ 125 અને આ 125 બેનો સરવાળો કરો એટલે કેટલો થાય? 250 થાય. કરી દીધો. વત્તા, હવે આ બધા જે પદ છે એને અંદર 30 ને અંદરના પદ દરેક પદ સાથે ગુણી લઈએ. એ રીતે અહીંયા પણ દરેક પદ સાથે આપણે ગણતરીમાં લઈ લઈએ. તો પહેલું 30 ગુણ્યા 5 એટલે કેટલા થશે? 30 ગુણ્યા 5 એટલે 5 તરી 15 એટલે કે 150 થશે. તો અહીંયા લખીએ કે 150 વર્ગમૂળમાં 6 વત્તા 30 દુ 60 ને વર્ગમૂળમાં 6 ગુણ્યા વર્ગમૂળમાં 6 એટલે ગુણ્યા 6. ક્લિયર? વત્તા 125 તો આગળ લઈ લીધા આપણે. એટલે હવે શું રહેશે? ઓછા આવશે. ઓછાની કિંમત લઈએ, બરોબર. હવે 30 ગુણ્યા 5 એટલે કેટલા થશે? 150 વર્ગમૂળમાં 6. એટલે સુધી સમજ પડી? ચલો, હવે માઇનસ માઇનસ પ્લસ. હવે આ બેનો ગુણાકાર કરો તો કેટલા થાય? 30 વર્ગમૂળમાં 6 ગુણ્યા 2 વર્ગમૂળમાં 6. તો 30 દુ 60 ને વર્ગમૂળમાં 6 ગુણ્યા વર્ગમૂળમાં 6 એટલે 6 થઈ જશે, બરોબર. એટલે 360 જવાબ આવશે. એટલે આપણે 60 ગુણ્યા 6 લખીએ અત્યારમાં. ક્લિયર? આ બે પદમાં ગુણાકારના છે. સાદું રૂપ આપીએ ફરીથી આગળ 250. હવે અહીંયા ધ્યાનથી જુઓ મિત્રો, આ 150 વર્ગમૂળમાં 6 પ્લસ છે ને આ શું છે? માઇનસમાં છે. આ બંને જશે તો વધ્યું કેટલું? તો 250. 60 ગુણ્યા 6 એટલે કેટલા થશે? 360 અને ફરીથી 60 ગુણ્યા 6 એટલે કેટલા થાય? 360. ચલો, આ બેનો સરવાળો કરો તો 250 વત્તા 360 ગુણ્યા 360 એટલે 720 થાય. ક્લિયર મિત્રો? હશે ને? 35 દુ 70 ને 2 72. હવે આ બેનો સરવાળો કરીએ તો કેટલો મળે છે? તો 0 ના 0, 5 ને 2 7, 7 8 9, 970 જવાબ આવે છે. તો મિત્રો આ રીતે આપણો દાખલા નંબર 2 ની ગણતરી થાય છે. અહીંયા શરૂઆત ક્યાંથી કરેલી કે x ઘન વત્તા 1/x ઘન હતો તો ડાયરેક્ટ કઈ x ની કિંમત મૂકીને નથી કરવાનું. પહેલા આપણે 1/x શોધી લેવાનો છે નિશ્ચિત સમીકરણની રીતે. ત્યારબાદ પછી આપણા નિત્ય સમના આધારે આ દાખલાનો જવાબ મેળવી શકીએ છીએ. થોડોક લાંબો છે પણ સમજીને ગણશો તો એકદમ ઈઝી લાગશે આ દાખલો. ક્લિયર મિત્રો? ચલો, ત્યારબાદ આપણે જોઈએ દાખલા નંબર 3, જેમાં છે સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 5 દર્શાવો. જે આપણે આમાં કે આપણે સંખ્યા રેખા પર કેટલું દર્શાવવાનું છે? વર્ગમૂળમાં 9.3. તો પહેલાં તો એક આપણે રેખા દોરશું કે જેનું માપ કેટલું હોવું જોઈએ? વર્ગમૂળમાં એક રેખાનું માપ લઈએ જેનું માપ કેટલું હોવું જોઈએ? 9.3. તો આપણે 0 થી 9.3 સુધીનું એક માપ દોરીશું, બરોબર. અહીંયા 0 થી 9.3 સુધીની એક સંખ્યા રેખા દોરીશું. ત્યાંથી એક એકમ. હવે આપણે અહીંયા એક એકમ બરાબર કેટલા લઈએ છીએ? હમણાં 2 સેન્ટીમીટર કાં તો 1 સેન્ટીમીટર લઈએ છીએ. તો અહીંયાથી એક એકમ બીજું માપ લેવાનું એટલે કેટલું થશે? 1 સેન્ટીમીટરે માપ લીધું. તો બીજું બિંદુ આપણને કયું મળશે? અહીંયા કે નામ આપી દઈએ તો પહેલાં A, B અને C નામ આપે. A થી B સુધીનું માપ કેટલું હતું આપણી જોડે? 9.3 સેન્ટીમીટર, બરોબર. અને B થી C સુધીનું માપ કેટલું છે આપણી જોડે? 1 એકમ. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? હવે શું કરશું આપણે કે A થી C સુધીનું જે માપ છે એનો આપણે દ્વિભાજક દોરીશું. દ્વિભાજક એટલે એના 2 સરખા ભાગ કરીશું અને એ સરખા ભાગ આપણે
કેવી રીતે કરશું એ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે પરિકરની મદદથી શું કરશું? સૌપ્રથમ તો દ્વિભાજક રચવું હોય તો દ્વિભાજકમાં કેવું હોય કે પહેલાં આપણે આશરે એક અડધું માપ શોધી લઈશું. તો આટલાનું અડધું કેટલું થશે? આ માપ થશે. દ્વિભાજક શોધવા માટે કેવી રીતે છે કે અડધા કરતાં વધારે પરિકરનું માપ લેવાનું, જે રીતે અહીંયા મેં દર્શાવ્યું છે ત્યાં અડધા કરતાં વધારે, અડધું અહીંયા હતું એના કરતાં થોડુંક વધારે માપ લેવાનું. કોઈ બી લેશો તમે, ખાલી અહીંયા પણ લેશો, આટલે પણ લેશો તો પણ ચાલશે, અહીંયા લેશો તો પણ ચાલશે, અહીંયા લેશો તો પણ ચાલશે. પણ પૂરેપૂરું અડધું ના થવું જોઈએ અને પૂરેપૂરું આખું ના. અડધા કરતાં વધારે માપ લઈ એને કેન્દ્ર બનાવી એક ચાપ ઉપરની તરફ ને તે જ રીતે બીજો ચાપ આપણે ક્યાં મારતું? નીચેની તરફ. એક ઉપરની તરફ અને એક નીચેની તરફ ચાપ દોરતું. તે જ રીતે સીને કેન્દ્ર લઈ એક ચાપ આપણે ફરીથી નીચેની તરફ અને બીજો ચાપ ક્યાં મારશું? ઉપરની તરફ મારીશું. ચાપ જોડ ના થાય તો આ રીતે ફરીથી આપણે એને દોરી શકીએ છીએ. બરાબર? આ રીતે. તો આ રીતે આપણને એક રચના મળશે. હવે શું કરશું કે આપણને જે ચાપ મળેલા એ ચાપને આપણે એકબીજા સાથે જોડી દઈશું એક રેખા વડે. બરાબર? તો અહીંયા સ્કેલની મદદનો લેવાનો ઉપયોગ, મતલબ આનો ઉપયોગ કરવાનો, ડાયરેક્ટ હાથથી દોરવાનો નહીં, જેથી કરીને શું થશે કે એકદમ સીધી રેખા તમને મળી રહે. તો આ રીતે એનું એક માપ લઈ લેવાનું. જ્યાં નામ આવે ત્યાં શું નામ આપી દેવાનું? મતલબ જે રેખા પહેલી દોરેલી જ્યાં આપણો દ્વિભાજક રચો છે ત્યાં કોઈ એક નામ આપી દેવાનું. જેમ કે હું નામ આપું છું ડી. બરાબર? ત્યારબાદ શું કરવાનું આપણે કે પરિકરના મદદથી એને એક આપણે શું દોરીશું કે ડીને કેન્દ્ર લઈ, જેમ કે અહીંયા આ ડી છે, ડીને કેન્દ્ર લઈ એ સુધીનું માપ લેવાનું અને એક અર્ધવર્તુળાકારની રચના કરવાની. તો જે રીતે હું અહીંયા કરું છું તે પ્રમાણે. તો આ રીતે એક અર્ધવર્તુળાકારનું રચના કરવાની આ પ્રમાણે. બરાબર? કોને કેન્દ્ર લીધું? તો ડીને કેન્દ્ર લીધું અને માપ ક્યાં સુધીનું લીધું? એ સુધીનું. અને આ રીતે મેં એક અર્ધવર્તુળાકારની રચના કરી છે. ત્યારબાદ આપણે શું કરીશું કે વિદ્યાર્થી મિત્રો, જે બી હતા એને આપણે એક સીધી લાઈન દોરીશું. એ ક્યાં? કે એ સીધી લાઈન આપણને ક્યાં મળશે? કે જે આપણું અર્ધવર્તુળાકાર હતું ત્યાં છેદે છે. ત્યાં આપણે એક ચોક્કસ કોઈ નામ આપી દઈશું. જેમ કે અહીંયા હું નામ આપું છું એ બી સી ડી. તો અહીંયા નામ આપું છું ઈ નામ આપી દઉં છું. મિત્રો, હવે શું કરશું આપણે કે બી થી ઈ સુધીનું અંતર લઈશું. બી થી ઈ સુધીનું અંતર લઈશું આ પ્રમાણે. બરાબર? અને બી થી ઈ સુધીનું અંતર લઈને આપણે શું કરશું? એક બીજો એક ચાપ દોરીશું. જે ચાપ આપણને ક્યાં છેદશે? કે આપેલી જે આપણે સૌપ્રથમ જે રેખા દોરેલી એની ઉપર દોરાશે. તો આ જગ્યા પર આપણે એક એફ નામ આપી દઈશું અને આ જે બિંદુ મળ્યું છે ત્યાં કેટલું માપ મળશે? આપણે વર્ગમૂળમાં 9.3 માપ મળશે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો પહેલાં શું કર્યું આપણે મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે શું કર્યું? એક રેખા દોરી. બરાબર? એમાં એ થી બી સુધીનું માપ કેટલું લીધું? 9.3 સેન્ટીમીટર. ત્યારબાદ બી થી સી સુધી એક બિંદુ એવું મળ્યું જેને એક એકમ માપ આપ્યું. ત્યારબાદ આપણે શું કર્યું કે એ થી સી સુધીનું જે માપ હતું એનો દ્વિભાજક રચ્યું. આપણે દ્વિભાજકનો મતલબ શું છે કે એના બે સરખા ભાગ પડ્યા. ત્યારબાદ આપણે શું કર્યું કે પરિકરના મદદથી આપણે દ્વિભાજકને રચ્યો. એટલે દ્વિભાજક રચવાનું કઈ રીતે? તો સૌપ્રથમ અડધા કરતાં વધારે માપ લીધું આપણે અને એ એક ચાપ નીચે બીજો ચાપ ઉપર માર્યો. તે રીતે સીને કેન્દ્ર લઈને આપણે એક ચાપ ઉપર ને બીજો ચાપ ક્યાં માર્યો? નીચેની તરફ માર્યો. ત્યારબાદ આપણે શું કર્યું કે જે દ્વિભાજક કે જે સૌ પ્રથમ રચેલી રેખાને છેદે છે ત્યાં આપણે શું નામ આપ્યું? ડી નામ આપ્યું. ડી થી એ સુધીનું અંતર લીધું. બરાબર? અને એક અર્ધવર્તુળાકાર ચાપ દોર્યો. એ ચાપ દોર્યા બાદ શું કર્યું આપણે કે જે સૌ પ્રથમ બી બિંદુ મળેલું ત્યાંથી એક લંબ દોર્યો અને એક જે અર્ધવર્તુળાકાર ચાપને જ્યાં છેદે ત્યાં શું નામ આપ્યું? ઈ નામ આપ્યું. ત્યારબાદ આપણે શું કર્યું કે બી થી ઈ સુધીનું પરિકરનું માપ લીધું અને એક બીજો ચાપ દોર્યો. જે આપણી સૌ પ્રથમ દોરેલી રેખાને જ્યાં છેદે છે ત્યાં શું નામ આપ્યું? એફ નામ આપ્યું. અને જે એફ જે બિંદુ મળે છે એ આપણી સંખ્યા રેખા પરનું કેટલું માપ થશે? 9.3. તો રચનાના મુદ્દામાં જે આપણે પ્રક્રિયા કરી છે એ જ રીતે જેમ કે આપણે આગલા દાખલામાં ગણેલી તે પ્રમાણેના મુદ્દા વારાફરતી લખવાના. બરોબર વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આપણે રચનાના મુદ્દા જોઈ લઈએ મિત્રો. તો જે આપણે ઉપર આકૃતિ જે વિડીયો જોયો છે એમાં જે રીતે
મેં પરિકરની મદદથી તમને રચના દોરી બતાવી. હવે એના આપણે મુદ્દા લખી દે. સૌપ્રથમ શું કરેલું આપણે તો લખીશું કે સૌપ્રથમ AB રેખા દોરો. AB રેખા દોરો. બરોબર, દોરી AB રેખા. સૌપ્રથમ એક રેખા દોરો અથવા સૌપ્રથમ એક રેખા દોરો. ત્યારબાદ બીજા મુદ્દામાં શું હતું કે રેખા પર AB નું માપ AB બરાબર 9.3 એકમ થાય તેવા બિંદુ A અને B લો. ક્લિયર મિત્રો? ત્યારબાદ આગળની પ્રક્રિયા આપણે શું કરી તો જોઈએ એમાં કે BC બરાબર 1 એકમ થાય તેવું બિંદુ C મેળવો. ત્રીજી કામ આપણે આ કર્યું. ત્યારબાદ આપણે શું કર્યું છે, લંબ દ્વિભાજક દોર્યો છે. બરોબર, તો લંબ દ્વિભાજકમાં શું લખશું કે અહીં ત્યારબાદ આપણે શું લખશું કે રેખાખંડ AC ને બિંદુ D માં છેદે તેવો લંબ દ્વિભાજક દોરો. અથવા રેખાખંડ AC ને બિંદુ D માં છેદતો રેખાખંડ AC નો લંબ દ્વિભાજક દોરો. ક્લિયર? ત્યારબાદ આપણે શું કર્યું, અર્ધવર્તુળ લીધું. તો લખશું D કેન્દ્ર લઈ AD જેટલી ત્રિજ્યાનું એક અર્ધવર્તુળ દોરો. ક્લિયર મિત્રો? આટલે સુધી ખબર પડી. હવે શું કરેલું આપણે કે બિંદુ B એ રેખાખંડ અથવા બિંદુ B પર રેખાખંડ AC નો લંબ દોરો. ક્લિયર? એ જે લંબ દોર્યો જે અર્ધવર્તુળને ઈ બિંદુમાં છેદે. બરોબર, માટે રેખાખંડ BE ની લંબાઈ કેટલી થાય? વર્ગમૂળમાં 9.3 એકમ થશે. ક્લિયર મિત્રો? હવે આગળનો મુદ્દો લઈએ, જેમાં લખીએ આપણે B ને કેન્દ્ર લઈ BE જેટલી ત્રિજ્યાનો ચાપ દોરો જે
રેખા એસીને જે રેખા એસીને એફ બિંદુમાં જે રેખા એસીને એફ બિંદુમાં છેદે છે. બરોબર મિત્રો, રેખા બી જેટલી બીને કેન્દ્ર લઈ બી જેટલી ત્રિજ્યા ચાપ દોરો જે રેખા એસીને એફ બિંદુમાં છેદે છે. હવે બિંદુ એફ એ શું દર્શાવે છે? તો કે વર્ગમૂળમાં 9.3. બરોબર, બિંદુ એફ એ વર્ગમૂળમાં 9.3 એ સંખ્યા રેખા પર દર્શાવેલ છે. હવે મિત્રો જોઈશું દાખલા નંબર 6. અહીંયા છે કે આપણને 0.752 એમાં 52 ઉપર 12ની નિશાની, બરોબર, ને પીક્યુ સ્વરૂપમાં દર્શાવો જ્યાં પી અને ક્યુ પૂર્ણાંક છે, જ્યાં ક્યુ એ શું છે? 0 નથી. ક્લિયર મિત્રો? તો જોઈએ. હવે અહીંયા આપણે લખીએ 0.752. બરોબર, એટલે અહીંયા લખશું 0. આપણે શરૂઆત કરીએ પહેલા દાખલાની. તો અહીંયા જોઈ લઈએ. તો પહેલાં શું લખશું? 0.752. એને 52 ઉપર 12ની નિશાની, એટલે 12ની મતલબ શું થાય કે અહીંયા આ જે સંખ્યા છે 0.752 શું છે? અનંત સંખ્યા છે. હવે આ જે સંખ્યા છે ને એને એક્સ ધારી લઈએ આપણે. તો લખશું કે અહીં એક્સ બરાબર 0.752 લેતા. બરોબર, એને આપણે શું કરીએ? એક્સ ધારી લઈએ. હવે બંને બાજુ મતલબ બરાબરની ડાબી બાજુ ને જમણી બાજુ બંને બાજુ 100 વડે ગુણતા. તો લખશું બંને બાજુ 100 વડે ગુણી નાખીએ. તો અહીંયા શું થશે? 100 ગુણ્યા એક્સ એટલે 100x બરાબર. અહીંયા જુઓ મિત્રો, અહીંયા 100 વડે ગુણશું 0.75 ને, તો શું થશે? 2 પોઈન્ટ કઈ તરફ જશું? તો કે આ બાજુ તરફ જઈશું આપણે, કારણ કે 2 પોઈન્ટ પાછળ જશે. એટલે જવાબ શું આવશે? 75.252 જવાબ આવશે મિત્રો. ક્લિયર? આટલે સુધી સમજ પડી? હવે શું કરવાનું છે કે આ જે તમને સંખ્યા મળી છે એમાંથી એક્સને છૂટો પાડવાનો. ક્લિયર? એક્સ કેટલો હતો? તો કે 0.75252 એ રીતે. બરોબર, આ જે અનંત સંખ્યા હતી કેટલી હતી? 0.75275 એ રીતે. તો આમાંથી આ સંખ્યાને એક્સને અલગ કરીએ. તો અહીંયા જેમ લખીએ માટે 100x જેમ છે તેમના તેમ. હવે દેખો 75.252 માંથી તમે એક્સ કેટલા છે? તો કે 0.7552. આને અલગ કરો તો તમારે અહીંયા શું આવશે? તો કે અહીંયા આપણે લખીએ, ફરીથી હજુ એક 52 એડ કરી દઈએ. અહીંયા તો 0 0 0 મળશે. 5માંથી 5 જાય તો 0. ચલો 7માંથી મતલબ કે 2માંથી 7 ના જાય એટલે 12માંથી 7 જાય તો કેટલા રહે મિત્રો? 5 વધે. અહીંયા કેટલા થશે? તો કે 10 લીધો એટલે 4 જશે. તો 4માંથી 0 જાય તો 4 પોઈન્ટ મૂકશું ને અહીંયા કેટલા આવશે? 74. એટલે કેટલો મળશે? 74.500 વત્તા કેટલું બાદ કરેલું? તો કે 0.75200. તમે આટલું લે 52 લઈ જાય ફરીથી 75.252. ક્લિયર? હવે આ સંખ્યા કઈ હતી? તો કે જે આપણે એક્સ ધરેલી ને એ સંખ્યા હતી આ મિત્રો. તેને અહીંયા એની સ્થાન પર શું લખી દીધું? 74.500 વત્તા એક્સ ના 100x જેમ છે તેમના તેમ. માટે આ એક્સ ના બરાબરની સામે લેજો તો 100x માઇનસ એક્સ બરાબર 74.0500. દેખો મિત્રો, અહીંયા તમારે છે ને આ જે સંખ્યા આવે ને ગુણ્યા પછી એમાંથી એક્સ છૂટો પાડવાનો, અને એક્સ છૂટો પાડતા ના આવડે તો શું કરવાનું? જે સંખ્યા મળી છે એમાંથી એક્સને બાદ કરો એટલે શું થશે? એક સંખ્યા મળશે જ્યાં 74.500 મને અહીંયા મળી, પ્લસ એમાં આ સંખ્યા કરો એટલે આ બંને ટોટલ કરો એટલે પાછી આ સંખ્યા મળી જાય. મતલબ તો એ જ થયો કે તમે એક્સ છૂટો પાડ્યો. પછી એને એક્સ તરીકે નામ આપીને આપણે આગળ ગણતરીમાં લઈ લઈશું. 100x માંથી એક્સ જાય તો 99x બરાબર 74.500. ક્લિયર? એટલે સુધી સમજ પડી મિત્રો? હવે તો અહીંયા શું થશે? એક્સ બરાબર
હવે આપણે 74,500 ની જગ્યાએ આપણે છે ને આને ખાલી 74.5 જ ગણીએ, કારણ કે 0 છે, એની કોઈ વેલ્યુ નથી પાછળ. તો 74.5 લઈએ, તો કે 74.5 ભાગ્યા 99 માટે x બરાબર અપૂર્ણાંકમાં લખીએ તો છેદમાં 10 થશે અને છેદમાં કેટલા હતા? 99 હતા. એટલે આ કેટલું થશે? 745 ભાગ્યા 990. છેદ ઉડે તો ઠીક છે, નહીં તો આ રીતનું લખીને આવશો તો પણ સાચું પડશે. અહીંયા આપણે છેદ ઉડાડી દઈએ, પણ અહીંયા કેટલું થશે? 149 ગુણ્યા 5 એટલે કેટલા થાય? 745 અને 198 ગુણ્યા 5 એટલે કેટલા થશે? 990. એ તમારો જવાબ કેટલો આવે છે મિત્રો? કે અહીંયા x બરાબર આવશે 149 છેદમાં 198, જે તમારું આ PQ સ્વરૂપમાં મળે છે મિત્રો. ક્લિયર? તો અહીંયા આપણો દાખલા નંબર 4 જે આપેલો છે એ શું થાય છે? પૂર્ણ થાય છે. તો અહીંયા આપણો જવાબ ચોથાનો મળે છે 149 છેદમાં 198. ત્યારબાદ જોઈએ આપણે આગળનો દાખલો, દાખલા નંબર 5. દાખલા નંબર 5માં કીધું છે 1.34, જેમાં 4 ઉપર તો જે 12ની નિશાની છે, ને PQ ના સ્વરૂપમાં દર્શાવો. જે રીતે તમે આગળ દાખલો ગણેલો સેમ એ રીતે. ક્લિયર? તો અહીંયા જોઈએ આપણે કે અહીંયા શું હતું કે 1.34 એટલે એને તમે x 1.34 12 છે, એને તમે શું લખશો? 1.4444. આ શું છે? અનંતવાર છે. આને આપણે x તરીકે ધારી લીધા. આટલી તો સમજ પડી. એને x ધારી લીધા. હવે લખશું કે બંને બાજુ 10 વડે ગુણતા. બરાબર? બંને બાજુ 10 વડે ગુણ્યા એટલે x ગુણ્યા 10 એટલે 10x બરાબર 10 વડે ગુણશો એટલે કેટલા થશે? 1.3444 હતા, એની જગ્યાએ કેટલા થશે? 13.4444 થઈ જશે જવાબ. ક્લિયર? ચલો હવે આ સંખ્યામાંથી x ને છૂટા કરવાના છે, એટલે માટે 10x બરાબર, ચલો આમાંથી 1.34 બાદ કરો. 13.44 માંથી 1.34 બાદ કરો એટલે કેટલો જવાબ મળે? 0 0, 4 માંથી 3 જાય તો 1 અને 13 માંથી 1 જાય તો 12 એટલે કેટલો મળે? 12.100 વત્તા 1.34. આ રીતે લખી દઈએ 344. ક્લિયર? આના બરાબર શું ધારેલું હતું? x હતું. 10x બરાબર 12.1 વત્તા x. x ના બરાબરની સામે લઈએ એટલે શું થશે? કે 10x માઇનસ x બરાબર 12.1 એટલે 9x બરાબર 12.1 મળે. માટે x બરાબર 121 છેદમાં 10 અને 9 છેદમાં આવશે એટલે ક્યાં જશે? નીચે જશે. માટે x ની કિંમત કેટલી મળી? 121 ના છેદમાં 90 મળે. ક્લિયર મિત્રો? તો આપણો અહીંયા જવાબ કેટલો આવે છે? 121 ના છેદમાં 90 જવાબ આવે છે. તો આપણો દાખલા નંબર 5 નો જવાબ થયો. ત્યારબાદ જોઈએ દાખલા નંબર 6. દાખલા નંબર 6 માં છે કે સાદુરૂપ આપવાનું છે આપણે, કે અહીંયા તમને આપ્યું છે કે 25 ની 3/2 ગુણ્યા બીજું આપ્યું છે 343 ની 1/5 છેદમાં 16 ની 5/4 ગુણ્યા 8 ની 4/3 ગુણ્યા 7 ની 3/5. આનું સાદુરૂપ આપવાનું છે. બરોબર? તો જોઈ લઈએ આપણે. તો 25 છે એ કોનું વર્ગમૂળ છે? તો કે 5 નું છે. તો કે 5 નો વર્ગ આ રીતે લખાય. 25 ને જગ્યાએ 5 નો વર્ગ લખાય. તો કે હા, એને ઘાત કેટલી છે? 3/2 ગુણ્યા 343 છે. 343 છે એ કોનું પંચમૂળ થાય? ચલો ગણતરી કરો. તો અહીંયા દેખો આપણે કરીએ ગણતરીમાં. તો પહેલું તો 7 થી શરૂઆત કરું છું. 7 ની 5 ઘાત કરો ને એટલે કેટલા થાય? 343 થાય. 7 ગુણ્યા 7 49, એને ગુણ્યા 7 એટલે થઈ જાય પંચમૂળ નહીં, 7 નો ઘન, સોરી 7 નો ઘન છે. આ કેટલો છે? 7 નો ઘન છે. 343 એ કોનું ઘનમૂળ છે? 7 નું ઘનમૂળ છે. પંચમૂળ તો કોઈનું નીકળવાનું નથી એટલે 7 નો ઘન એને ગુણ્યા 1/5 થશે ભાગ્યા. દેખો અત્યારમાં શું કરું છું? અંદરની જે સંખ્યા છે ને એ બધાની સૌથી મિનિમમ ઘાતમાં લઈ જવાનો પ્રયત્ન કરું છું. કે એનું જે પણ મૂળ નીકળતું હોય, વર્ગમૂળ હોય, ઘનમૂળ હોય, ચતુર્મૂળ હોય, પંચમૂળ હોય, જે હોય એ બધાના સ્વરૂપમાં લાવીને અંશ અને છેદની સંખ્યાઓને એક કરવાનો પ્રયત્ન કરીએ છીએ આપણે. ત્યારબાદ 16 છે. 16 એટલે કોણ થાય? 4 નો સ્ક્વેર થાય અથવા તો 2 ની
2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 2 ની 4 ઘાત બી થાય બરોબર. 2 ની 4 ઘાત બરાબર 16 લખી શકીએ આપણે. તો લખીએ 2 ની 4 ઘાત એને ગુણ્યા 5 ની 5 ચતુર્થાંશ ગુણ્યા 8 છે એને તમે શું લખો શકો 2 દુ 4 દુ 8 એટલે કે 2 નો ઘન લખી શકો. 2 નો ઘન એની આખા કૌંસની બહાર 4 તૃતીયાંશ ગુણ્યા 7 નું તો કંઈ નહીં કરવાનું હતું એટલે જેમ છે તેમનું તેમ લખી દઈએ. એટલે સુધી ક્લિયર મિત્રો. આ પહેલું પદ થયું. બીજું પદ હવે જ્યાં જ્યાં જે ઉડતું હોય ને એ બધું ઉડાડી દઈએ. હવે દેખો ઘાતની ઘાતનો હંમેશા શું થાય ગુણાકાર થાય બધાને ખબર છે. તો 5 નો સ્ક્વેર ગુણ્યા 3 દૂત્યાંશ આ ઘાતની ઘાતનો ગુણાકાર ગુણ્યા 7 ની 3 ઘાત ગુણ્યા 1/5 ઘાત ભાગ્યા અહીંયા 2 ની 4 ઘાત ગુણ્યા 5 ની 4 ઘાત જેમ અંશમાં થયું એમ જ છેદમાં થશે ગુણ્યા 2 ની 3 ઘાત ગુણ્યા 4 ની 4 ભાગ્યા 3 ઘાત ઘાતની ઘાતનો ગુણાકાર ને અહીંયા શું છે 7 ની 3 પંચમાંશ ઘાત. ક્લિયર? આટલે સુધી સમજ પડી મિત્રો. હવે જુઓ આ અંશની ઘાત છેદની ઘાત ગઈ, આ 4 અને આ 4 પણ ગયા, આ 3 અને આ 3 પણ નીકળી ગયા. તો હવે વધ્યું શું આપણી જોડે? તો વધ્યું 5 ની 3 ઘાત ગુણ્યા 7 ની 3 પંચમાંશ ઘાત ભાગ્યા 2 ની 5 ઘાત ગુણ્યા 2 ની 4 ઘાત ગુણ્યા 7 ની 3 પંચમાંશ ઘાત. ક્લિયર? હજુ પણ કંઈક ઉડે છે. શું ઉડે છે? દેખો 7 ની 3 પંચમાંશ ઘાત ભાગ્યા 7 ની 3 પંચમાંશ ઘાત બંને સરખા છે એટલે આ પણ નીકળી જશે. ક્લિયર? હજુ સાદું રૂપ આપીએ તો 5 ની 3 ઘાત એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 કેટલા થશે 125. અહીંયા 125 લખીએ ભાગ્યા 2 ની 5 ઘાત 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32 32 ગુણ્યા 2 ની 4 ઘાત તો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 16 ગુણ્યા 32 કરો એટલે કેટલો જવાબ આવે મિત્રો? તમે કરી જુઓ. 32 ગુણ્યા 16 કરશું તો આપણો જવાબ આવશે 552 જવાબ આવશે. તો તમારો જવાબ કેટલો આવશે? 125 ભાગ્યા 552. આ તમારા સાદુ રૂપનો જવાબ થયો મિત્રો. ક્લિયર? આટલે સુધી સમજ પડી. તો આપણો દાખલા નંબર જે આ 6 નંબરનો હતો એ પૂર્ણ થાય છે. ત્યારબાદ છેલ્લો દાખલો જોઈએ સેક્શન સી ચેપ્ટર નંબર 1 નો કે તમને અહીંયા કીધું છે કે 7 વત્તા વર્ગમૂળમાં 5 ભાગ્યા 7 ઓછા વર્ગમૂળમાં 5 બરાબર a પ્લસ b વર્ગમૂળમાં 35 હોય તો a અને b ની કિંમત શોધો. ક્લિયર? તો અહીંયા જોઈએ આપણે તો કે વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 5 ભાગ્યા વર્ગમૂળમાં 7 ઓછા વર્ગમૂળમાં 5 ગુણ્યા આનું છેદ સમીકરણ કરો તો શું થશે? આની વિરોધી સંખ્યા આવશે, વિરોધી નિશાનીવાળું કૌંસ આવશે વત્તા વર્ગમૂળમાં 5 7 વર્ગમૂળમાં 5 ગુણ્યા 7 વત્તા વર્ગમૂળમાં 5
તો મિત્રો અહીંયા દેખો, હવે અહીંયા શું મળ્યું, આપણે અંશ અને છેદને સાથે ગુણી લીધા. ક્લિયર? તો 7 વત્તા વર્ગમૂળમાં 5 અને 7 વત્તા વર્ગમૂળ 5 બંનેને આપણે ગુણી લેતા આપણને શું મળે છે અહીંયા કે અહીં આપણે અંશ અને છેદ બંનેને ગુણી લીધા. હવે શું મળશે મિત્રો, તે વર્ગમૂળ ઉપર બંને કૌંસ કેવા છે, સરખા છે, એટલે આપણે એને બંનેનો કૌંસ ભેગા કરીને એનો સ્ક્વેર કરી શકીએ, કારણ કે ગુણાની નિશાની છે. અને છેદમાં શું થશે, વર્ગમૂળમાં 7 ઓછા વર્ગમૂળમાં 5, બીજા કૌંસમાં વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 5. હવે દેખો મિત્રો, અહીંયા તમે ધ્યાનથી જોજો કે અહીંયા બે નિત્યસમ આપણે એપ્લાય કરવાનું. પહેલું તો કે a વત્તા b નો સ્ક્વેર, એટલે શું થાય, a સ્ક્વેર વત્તા 2ab વત્તા b સ્ક્વેર, અને a માઇનસ b, a પ્લસ b, એ બેનું શું થાય તો કે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. સેમ આ બંને નિત્યસમ આ બાજુ લગાવશો તો વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 5 નો સ્ક્વેર, એટલે કે વર્ગમૂળમાં 7 નો વર્ગ ઓછા 2, a એટલે કે વર્ગમૂળમાં 7, b એટલે કે વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 5 નો વર્ગ. અહીંયા આપણે પ્લસની નિશાની આવશે, ભાગ્યા છેદમાં શું હતું, વર્ગમૂળમાં 7 ઓછા વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 5, એટલે કે પહેલા a નો સ્ક્વેર ઓછા b નો સ્ક્વેર. ક્લિયર? ચલો સાદું રૂપ આપે, વર્ગમૂળમાં 7 નો વર્ગ એટલે કે 7, 2 ગુણ્યા વર્ગમૂળમાં 7 ગુણ્યા વર્ગમૂળમાં 5 એટલે વર્ગમૂળમાં 35, ગુણાકાર કરો એટલે વર્ગમૂળમાં 5 નો વર્ગ 5, ભાગ્યા વર્ગમૂળમાં 7 નો વર્ગ કેટલો થાય 7 અને વર્ગમૂળમાં 5 નો વર્ગ 5, બરાબર 7 વત્તા 5 એટલે કેટલા થશે, 12 વત્તા 2 વર્ગમૂળમાં 35, અને છેદમાં 7 માંથી 5 જાય તો કેટલા રહે મિત્રો, 2 વધશે. ક્લિયર? આટલે સુધી સમજ પડી. હવે દેખો, અંશમાંથી કોમન શું નીકળે છે આપણી જોડે, તો કે અંશમાંથી આપણે કોમન કાઢશું, 2 ને કોમન કાઢીએ એટલે અંદર શું હતું, 6 વત્તા વર્ગમૂળમાં 35, અને છેદમાં શું હતું 2, અંશ અને છેદના 2 ગયા એટલે તમને શું મળ્યું મિત્રો, અહીંયા 6 વત્તા વર્ગમૂળમાં 35 મળ્યા. હવે અહીંયા આ જે તમને જવાબ મળ્યો એને તમને કીધું કે a વત્તા b વર્ગમૂળમાં 35 સાથે સરખાવવાના. જે તમને અહીંયા ઉપર પૂછેલું કે આને બરાબર a વત્તા b વર્ગમૂળમાં 35 હોય તો a અને b ની કિંમત શોધો, તો આપણને આના બરાબર શું ગણી લીધું, a વત્તા b વર્ગમૂળમાં 35. તો હવે દેખો મિત્રો, અહીંયા a ના સ્થાન પર કોણ છે તો કે 6, તો લખશું કે અહીં a બરાબર કેટલા મળ્યા 6, અને b ના સ્થાન પર શું છે, વર્ગમૂળમાં 35 તો જેમ છે તેમના તેમ જ છે, એ આપણે ગણતરી નથી લેવાની. b ના સ્થાન પર કોણ છે, 1 છે, તો b બરાબર કેટલા કહેવાય, 1 કહેવાય. એટલે કે અહીંયા 6 વત્તા વર્ગમૂળમાં 35 બરાબર આ જે છે a બરાબર 6 અને b બરાબર શું કંઈ નથી એટલે 1 ગણવાના. એની કિંમત 6 મળી અને b ની કિંમત કેટલી મળી મિત્રો, 1 મળી. તો મિત્રો અહીંયા આપણા ચેપ્ટર નંબર 1 ના જે સેક્શન C ના દાખલા હતા એ પૂર્ણ થાય છે. આભાર મિત્રો.